આ રંગમંચ છે એ આપણી માં કહેવાય અને માના ખોળા ખૂંદવાના હોય. આમ આપો, આમ ઉડાડો માં, આમ તો બિયર બારમાં ઉડે. આ સંસ્કૃતિ તમે ગમે તેટલા પૈસા હોય તો કોઈ દુકાનમાં નથી 250 ગ્રામ લોક સાહિત્ય બાંધી દો, એવું સંભવ નથી. પેલા તો કોઈ ફી નક્કી નહોતી. કોઈ પણ કલાકારને તમે નોતરો તો એવું ન હોય આના આટલા લાખ ને આના આટલા લાખ ને આટલી કલાક ને આટલી ફલાણું, એવું કાંઈ ન હોય. એક તો સંબંધના નાતે પેલા તો તમારે કોન્ટેક્ટ થતો. આવા છીછરા ઝઘડા જે છે ને, જેનાથી જેને કારણે જે થયું હોય તે, પણ એ ઝઘડાને મંચ ઉપર લાવવા માટે થઈને આ લોકો જે લાવી રહ્યા છે એનાથી આખું આંગણું લાજે છે લોક ડાયરાનું. નારાયણ સ્વામી ગાતા હોય ને ત્યારે એ મંચ છે ને એ મંદિરના ગર્ભગૃહ જેવું થઈ જાય. કોઈની મજાલ નથી, કોઈ ચૂંચા કરી શકે. એક માણા રાખ્યો એ પૈસા ઉપાડવા વાળો, ખાલી થપ્પા ડટ્ટા જોઈને તમને કેમ થાય, આપણને તો ચક્કર આવી જાય. બરાબર. હવે એવા ડટ્ટા એક પછી એક અંબાવ્યા કરે અને જે વ્યક્તિ પૈસાદાર હોય, એક તો 50 તોલા હોનું એણે પહેર્યું હોય, ઈ પાછો ડટ્ટા લઈ બધી ઓલા કાગળિયા તોડી એમાંથી પીન બીન અને ફુર કરતા ઉડાડે. તમે જુઓ તો પગથિયા ચડીને એ આખા મંચ ઉપર મીંડા આળોટવા, આમ આળોટવા મીંડા 3-4 ચક્રડા લગાવ્યા. તો બધા જોઈ રહ્યા આ શું ધૂળમાં આળોટે એવી રીતના મીંડા આળોટવા. આરોકી જ્યોત મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો ચંચલ નારી કો નૈન છુપે નહીં, પીઠ છુપે નહીં પ્રીત દિખાયો, રણે ચડ્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, ઘર માંગન આયો, કવિ ગંગ કહે સુનો ભાઈ સાધુ, ભેખ છુપે નહીં ભભૂત લગાયો. સર, વાત ગુજરાતીમાં ખૂબ સ્વાગત છે. સર, શું કહેશો, પહેલા કેવી રીતે ડાયરા થતા તેની વાત કરવી છે સર. લોક ડાયરો એ ગામઠી શાળા છે. અભણ બોલે ને ભણેલ સાંભળે. જે ભણેલા ગણેલા હોય એને નિહાળમાં જે કે પોતાના અભ્યાસક્રમમાં ન મળ્યું હોય એ ગામડાનો કહેવાતો અભણ પણ કોઠા સુધી કલાકાર જે છે એ એવી વાત કરી દે કે જેથી કરીને અભણ ભણેલાને એમ લાગે કે આ બહુ ગંભીર વાત છે, મોટી વાત છે, આપણને માંડ સાંભળવા મળી. લોક ડાયરો એ તો સંસ્કૃતિની પાઠશાળા છે. એમાં જે અગાઉના સમયમાં આ તો આપણી પરંપરા છે. બિલકુલ. લોક સાહિત્યકારની કોઈ તાલીમ શાળા નથી. કોઈ હેમુ ગઢવી નથી બની શક્યા, કોઈ નારાયણ સ્વામી નથી બની શક્યા, કોઈ અત્યાર સુધીમાં કોઈ કાનજી બુટા બારોટ નથી બની શક્યા. આ તો માના કોઠામાંથી જન્મે કોઠા સુધી માણસો. એટલે દૈવી શક્તિનો તમારી પર આવિષ્કાર હોય તો તમારામાં આવી સરસ્વતી સ્ફુરે. આ ક્યાંય લેવા વેચાતી તો ન મળે. આ સંસ્કૃતિ તમે ગમે તેટલા પૈસા હોય તો કોઈ દુકાનમાં નથી 250 ગ્રામ લોક સાહિત્ય બાંધી દો, એવું સંભવ નથી. બિલકુલ. આપણે ત્યાં અમરેલી પંથકની આમ જુઓ તો અભણ, એ જમાનામાં તો કોઈ ભણતરનો પ્રશ્ન નહોતો, પણ એ જમાનામાં પાનબાઈ ને ગંગા સતી કહી ગયા, શીલવંત સાધુને વારંવાર નમીએ પાનબાઈ, જેના બદલે નહીં બ્રહ્માંડ, મેરું તો ડગે જેના મંડા ડગે છે. એ જમાનામાં કહી ગયા. કોણ તે દિવસે ક્યાં કઈ કોઈને કોઈ શિક્ષણ કે શાળા કે કોઈ પણ માના કોઠામાંથી જેને કહું છું ને એ સંસ્કાર, ઐશ્વર્ય સંસ્કાર ઉતરે. એને આજે કેટલું પ્રાસંગિક છે. શીલવંત સાધુને વારંવાર નમીએ. સાધુ કોને? સાધુ એટલે ભગવાધારી હોય નહીં, શીલવંત સાધુ, જેનું ચારિત્ર શ્રેષ્ઠ છે, જે સાધક છે એ સાધુ. તો આ જે સાહિત્યની આપણે સૌરાષ્ટ્ર કચ્છમાં પરંપરા છે, જગતના કોઈ ખૂણે નથી. દુનિયાની કોઈ શૈલીમાં આ પ્રકારનું લોક સાહિત્ય એ અવેલેબલ જ નથી. બિલકુલ. એટલે એને આપણે મંદિરના ગર્ભ દ્વાર જેવું મહાન ગણીએ છીએ. આ સ્ટેજને, લોક સાહિત્યનું સ્ટેજ જે છે એની પવિત્રતા કે ગરિમા કેવી હોય? મંદિરના ગર્ભગૃહ જેવી. ત્યાં અમુક પ્રકારના પૂજારી જઈ શકે, બાકી વીઆઈપી નહીં. ગર્ભગૃહમાં વડાપ્રધાન હોય તો સોમનાથમાં તમે જો અમુક હદ સુધી જઈ શકે, પછી પાણી લોટો ચડાવતો સોમનાથની માથે અભિષેક કરી શકે નહીં, ભલે વડાપ્રધાન હોય, કારણ કે એના કેટલાક નોર્મ્સ હોય છે. એમ આમાંય લોક ડાયરામાં તમારી જાણ ખાતર ભાઈ, આ હવે આ બધા છીછરા જેમ તમે જેની આપણે ચર્ચા કરવા બેઠા છીએ, આવા તો હમણાં આ બધા જેને કહેવાય કે આ ખાંડવા બેઠા છે. બાકી આ લોક સાહિત્યમાં પેલા તો કોઈ ફી નક્કી નહોતી. કોઈ પણ કલાકારને તમે નોતરો
તો એવું ન હોય આના આટલા લાખ ને આના આટલા લાખ ને આટલી કલાક ને આટલી ફલાણું, એવું કાંઈ ન હોય. એક તો સંબંધના નાતે પહેલા તો તમારે કોન્ટેક્ટ થતો. કોઈ પણ નારાયણ સ્વામીથી માંડીને તમને કહું છું, હેમુ ગઢવીથી માંડીને જેટલા પણ દિગંત કલાકારો છે, સંબંધના નાતે પહેલા તમે એની કોન્ટેક્ટ કરતા. અને એ લોકો પણ એવું માનતા હતા કે ઈશ્વરે અમને આ એમ કે આખી આવી આપી સરસ્વતી યા કંઠ એ આપ્યો છે, બિલકુલ, તો આપણે એનું નિર્વાહન કરીએ, સમાજનું ભલું થતું જ કરીએ. એમાં આવવા જવાના ટિકિટ ભાડા, થોડુંક સારું વ્યાળું પાણી, ક્યાંક હારા ખોડે ઉતારા, અને પછી ઘોર કહેવાય. ઘોર શબ્દનો અર્થ છે ઓળઘોળ થઈને જે કરવામાં આવે ને એ ઘોર. તમને પૈસા આપે એટલે શું હતું, આમ ફી નહોતી ચેક વાળી કે ફલાણા વાળી કે એડવાન્સ વાળી કે એવી કોઈ વચ્ચે મેનેજમેન્ટ ને મેનેજર ને એવું કાંઈ નહોતું. જેને જે યોગ લાગે 5-15 હજાર રૂપિયા જેને યોગ લાગે એમ દેતા, અને એમાં એનું જીવન નિર્વાહ હાલતો. આ આપણી સંસ્કૃતિ હતી, લોક સંસ્કૃતિ, કર્ણોપકર્ણ હતી. લોક સંસ્કૃતિની કોઈ પાઠશાળા નથી, કોઈ પાઠ્યક્રમ નથી. તમને ચારણી સાહિત્ય જે છે કર્ણોપકર્ણ છે. તમે કલ્પના કરો, તારો કી જ્યોત में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो चंचल, नारी को नैन छुपे नहीं, पीठ छुपे नहीं, प्रीत दिखायो, रणे चिड़ो रजपूत छुपे नहीं, दाता छुपे नहीं, घर मांगन आयो, कवि गंग कहे सुनो भाई साधु, भेक छुपे नहीं, भभूत लगायो. આ છે લોક સાહિત્ય આપણું, દળદાર, ગંભીર, ધ્યાને લેવા જેવું, જગતે કાન પકડવા પડે. અભણમણા આટલું કહી શકે? મેરુ તો ડગે જેના મનડા ડગે નહીં. મેરુ પર્વત કદાચ ડગી જાય, મનડા ડગે નહીં. અને આમ કે દળ ફરે. જુઓ, 4 લીટીમાં જે તમારી જાણ ખાતર પહેલા કહી દઉં, એક કાર્ટૂન જે કાર્ટૂન હોય ને, કાર્ટૂનિસ્ટ જેમ R.K. લક્ષ્મણ હતા, તો જો બહુ સારા પત્રકારો કે તંત્રીઓને પૂછો તો એક વણલેખો નિયમ છે, 1 કાર્ટૂન ઇઝ ઇક્વલ ટુ 100 એડિટોરિયલ. 100 તંત્રી લેખ બરાબર એક કાર્ટૂન. એક કાર્ટૂન એટલું બધું ચટાકેદાર હોય, ધારદાર હોય, 3 લીટી જ લખેલી હોય, 3 જ લીટી, પણ એ કાર્ટૂન જે છે એ 100 તંત્રી લેખની ગરજ સારે, જેને સેટાયર કહેવાય. R.K. લક્ષ્મણનું એક કાર્ટૂન હતું. એક પુલનું ઉદ્ઘાટન હોય, મંત્રી ભાષણમાં ચડી ગયા હોય, ભાષણમાં, અને આવકારો બાવકારો મીંડા હોય ઝીલવા. એમાં એનો પીએ ધોડીને આવે, રિબિન પાસે ઉભા હોય, કાતર હાથમાં થઈને મંત્રી એકબીજાને એને વાતો કરતા હોય. ઓલો પીએ કે સાહેબ જલ્દી ઉદ્ઘાટન કરો, આ પુલ તૂટવાનો થયો. આ કાર્ટૂન એ ઉદ્ઘાટન કરી નાખો જલ્દી, આ પુલ તૂટવાનો થયો. કેટલો જીર્ણ શીર્ણ હશે, કેટલો ભ્રષ્ટાચાર થયો હશે, કેવો નકામો બનાવ્યો હશે, સરકારી કામમાં કેવી ગફલો હાલે છે, કે કટકી બાજુ કેવું કરતા હોય છે, એનું ધારદાર નિરૂપણ એક જ આટલી 2.5 લીટીમાં. 100 તંત્રી લેખ લખો એને આ એક લખો, બધું સારું. હજી એક ઉદાહરણ આપી દઉં. ભોપાલમાં ગેસ કાંડ થયેલો, ફેક્ટરીમાંથી ગેસ નીકળ્યો, હજારો લોકો મરી ગયા, રાઈટ? એ મોતને ભેટાતા પછી સરકારે નિર્ણય કર્યો કે આ ફેક્ટરી આપણે બંધ કરી દેવી. એ તો કરે છૂટકો હતી, પણ પછી નિર્ણય કર્યો, અને એમાં ફાકા ફોદરી કરવાની, અમે એ ફેક્ટરી બંધ કરવાનો નિર્ણય કર્યો. જો વિકાસ સબનીશ નામનો એક કાર્ટૂનિસ્ટ હતા, એણે કેવું કાર્ટૂન, આનું કેવું ચિત્રાંકન કર્યું કહું. 2 કાર્ટૂન મૂક્યા. એક, એમાં મંચ ઉપરથી મંત્રી જાહેરાત કરે છે કે ભાઈઓ બહેનો, આપણે એમ કે હવે આ ફેક્ટરીને તાળા મારવાનો નિર્ણય કરી લીધો છે. આ એક કાર્ટૂન. અને બાજુમાં બીજું કાર્ટૂન જેમાં ઓડિયન્સ બતાવવાનું હોય છે, ત્યાં નેકરા પાળિયા, કોઈ માણા નહીં. અરે ભાઈ, બધા ગુજરી ગયા, હવે તમે બંધ કરો કે ચાલુ રાખો, શું ફેર પડે? એક આઈના થા સો ટૂટ ગયા, અબ ખુદ સે અગર શર્માવો તો ક્યાં, જબ દેખને વાલા કોઈ નહીં, જલ જાવો તો ક્યાં, બુझ જાવો તો ક્યાં. હવે આને બંધ કરીને શું ફાયદો? અમારા તો ગુજરી ગયા તેટલા ગુજરી. મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યા પછી તમે એમ કહો કે હવે સરકારે નક્કી કર્યું છે કે અહીંયા જાળી નાખ્યું, હવે હું જાળી નાખો, પતી ગયું, અમારું બધું વહી ગયું. આ એના જેવું છે. જેમ કાર્ટૂન છે એવું જ આ લોક સાહિત્ય છે. લોક સાહિત્યમાં પણ 3-4 લીટીમાં કેવડી મોટી વાત કરે. તો દળ ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. કેટલી મોટી વાત 1-2 પંક્તિમાં કહી દે. એટલે કહું છું કે આપણું લોક સાહિત્ય આજે અત્યારે ઝઘડા કરે છે એવું છીછરું નથી, પણ એક યુગ ખતમ થઈ ગયો.
એ યુગ કયો હતો કે એમાં ઈચ્છા એવી જ હતી બધાની કે કોઈને સારું સાહિત્ય મળે, ધેટ્સ ઓલ. રાત આખી ચાલતા, ભાંગતી રાતે તો ડાયરા જામતા ને એ મળહકા સુધી હાલતા, પછી સવારે તમારી જાણ ખાતર પ્રભાતિયા ગવાઈ જાય ને પછી પૂરું થતું. બિલકુલ. હવે આ બધું સમય ફરી ગયો છે એટલે હવે 10 થી 12 જેવું થઈ ગયું. થોડા દિવસે વાત થઈ ગઈ પૂરી. અને બધું પેટી પેક સમયાણામાં જ કરવું પડે છે ને બધું છે. ઠીક છે, સમયનું કામ કરે, પણ એના કરતા તે બીજું, કારણ કે હવે યુટ્યુબ ઉપર ઉપલબ્ધ હોય છે એટલે તમે ધારો તો મેળવી શકો. પણ હવે એ લોક સાહિત્યની જે ગાંભીર્ય છે એને આવા છીછરા ઝઘડા જે છે ને, જેને કારણે જે થયું હોય તે, પણ એ ઝઘડાને મંચ ઉપર લાવવા માટે થઈને આ લોકો જે લાવી રહ્યા છે એનાથી આખું આંગણું લાજે છે લોક ડાયરાનું. મેં અગાઉ તમને કીધું હતું કે આ મંચ કેવો હોય છે, આ મંચની ગરિમા શું હોય છે, કલાકાર માટે મંચ એ શું હોય છે તમને કહું. એ મંચને અત્યારે જે કંઈ બોલે છે એનાથી મંચનું, મેં તમને શરૂઆતમાં કીધું ને કે સ્તર ઘટાડે છે. મંચનું સ્તર કેવું હોય? હેમુ ગઢવી હોલ રાજકોટમાં ઉદ્ઘાટન હતું હેમી ગઢવી હોલનું. ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ, એ ઉપેન્દ્ર ત્રિવેદીને એના હાથે, કારણ કે વિધાનસભાના સ્પીકર હતા અને પાછા કલાકાર તો હતા જ, આપણે જાણીએ આપણા ગુજરાતીના અમિતાભ બચ્ચન, એના હાથે ઉદ્ઘાટન હતું. અને એ ઉદ્ઘાટન વખતે રાજકોટમાં આવ્યા ઉપેન્દ્ર ત્રિવેદી ઉદ્ઘાટન કરવા, રિબિન કાપવા, એટલે એણે કીધું રમેશ મહેતા આપણા ગુજરાતના હાસ્ય સમ્રાટ, એ રમેશ મહેતાને પણ બાજુમાં ઉભા રાખ્યા અને કીધું તમે કાતરના આમ હાથ અડાડો, આપણે ઉદ્ઘાટન કરીએ. એટલે રમેશ મહેતાએ કીધું ઉપેન્દ્ર ત્રિવેદીને કે આપ મહાન છો અભિનેતા અને પાછા નેતા છો, તમે એક કામ કરો, તમારું કામ ઉદ્ઘાટનનું તમારી રીતે પતાવો, હું મારી રીતે ઉદ્ઘાટન કરીશ, હું મારી રીતે કરીશ એમ. તો બધાને એમ કે આ રમતિયાળ, કારણ કે હાસ્ય કલાકાર હતા, કઈક રમતિયાળ છે, કઈક કરશે ગતકડું. ઉપેન્દ્ર ત્રિવેદીએ રિબિન કાપી, બધા અંદર હોલમાં પ્રવેશવાની સાથે બધા પગથિયા ચડીને મંચ ઉપર આવ્યા. ઈ પેલા રમેશ મહેતા જે છે એને બધાને રોકી રાખ્યા કે ભાઈ ઉભા રહ્યો, આ ઉદ્ઘાટન હજી અધૂરું થયું, પૂરું બાકી છે. તો બધાએ કીધું બોલો તમે કરી નાખો પછી જાય બધા, તો એમાં તો કોઈને વાંધો ન હોય. રમેશ મહેતાએ બધાને આમ આઘા રાખ્યા, પછી પોતે પગથિયા ચડ્યા 3, 4, 5 મંચના પગથિયા ચડીને એ આખા મંચ ઉપર મીંડા આળોટવા, આમ આળોટવા મીંડા, 3-4 ચકરડા લગાવ્યા. તો બધા જોઈ રહ્યા, આ શું ધૂળમાં આળોટે એવી રીતના મીંડા આળોટવા. બધા અચંબિત થઈ ગયા, શું હોય છે. ઊભા થયા રમેશ મહેતા અને પછી કીધું બધાની હાજરીમાં કે આ રંગમંચ છે એ આપણી માં કહેવાય અને માના ખોળા ખૂંદવાના હોય, એના ઉદ્ઘાટન ન હોય. માના એના ખોળા ખૂંદવાના હોય. આના ખોળે તો અમે ઉછર્યા છીએ, આ રંગમંચ અમારી માં છે, એને માના કઈ ઉદ્ઘાટન હોતા છે, એના ખોળા ખૂંદવાના હોય. હવે આ તમે વિચાર કરો, બે જ પંક્તિ, એક વાક્ય જેને કીધું, વાક્ય અમર વાક્ય છે ને, કે એક કલાકાર માટે સ્ટેજ કેવું હોય. તો ઈ હવે આપણે દેવાયત ખબર ઉપર આવીએ કે દેવાયતજી જે કાંઈ તમારે જેની સાથે બન્યું હોય તેને ભગવતસિંહનો હમણાં તાજો દાખલો ઈ છે ડખો. આની પહેલા દેવાયતસિંહને તો આ જો કે આવા અનેક પ્રકારના વિવાદોમાં તેઓ શ્રી આવી ગયા છે અને એ માણસ છે, વિવાદ કે ડખો કે બધું હવે, કારણ કે એ લોકો પહેલા મેં કીધું તેમ એવા સાધક નથી. તમે કલાકાર છો પણ એવું નહીં જેવી લોકોની અપેક્ષા છે. નારાયણ સ્વામી જેણે લોક ડાયરાને સંત વાણીનો દરજ્જો આપ્યો. નારાયણ સ્વામી ગાતા હોય ને ત્યારે એ મંચ છે ને એ મંદિરના ગર્ભગૃહ જેવું થઈ જાય, કોઈની મજાલ નથી, કોઈ ચૂંચા કરી શકે. અને આ ઘોળની પ્રક્રિયા આપણે ત્યાં હવે જરાક વધારે પડતું થઈ ગયું છે, એ જરાક દેખાડો છે. નહીતર ઓળઘોળ આમ પૈસા આપવામાં વાંધો નથી, કારણ કે બધા મોટા ભાગના પૈસા દાન સત્કાર એમાં વપરાતા હોય છે, પણ એને આપવાની જે પદ્ધતિ છે ને થોડીક એ ફેરવવાની જરૂર છે. અત્યારે શું થાય છે, જેણે પણ લોક ડાયરા રાખ્યા હોય છે, પેલી વાત તો લોક ડાયરા જે છે એના પણ થોડાક આસ્પેક્ટ બદલી ગયા. અગાઉ તો ગાયોના ચારા માટે, ગૌશાળા માટે, મંદિરો માટે, સ્કૂલો માટે વગેરે થતા. આજે મોટા ભાગમાં થાય સત્કાર્ય માટે, પણ એમાં બે પર્પસ છે. એક તો સત્કાર્ય અને બીજું દેખાદેખી. એ દેખાદેખી વિશેષ છે.
જેણે પણ આયોજન કર્યું હોય અથવા તો જેને ભગવાનની દયા હોય, કાવડિયા હોય, એટલે તમે જુઓ નવી નવી નોટ 10 20 ની આવા દટ્ટા, એની પાસે એક માણા રાખ્યો, એ પૈસા ઉપાડવા વાળો, ખાલી થપ્પા ડટ્ટા જોઈને તમને કેમ થાય, આપણને તો ચક્કર આવી જાય, બરાબર. હવે એવા ડટ્ટા એક પછી એક અંબાવ્યા કરે, અને જે વ્યક્તિ પૈસાદાર હોય, એક તો 50 તોલા હોનું એણે પહેર્યું હોય, ઈ પાછો ડટ્ટા લઈ બધી ઓલા કાગળિયા તોડી એમાંથી પીન બીન અને ફુર કરતા ઉડાડે, તમે જુઓ તો, અને થાય રૂપિયાનો વરસાદ. પણ એટલીસ્ટ આ લક્ષ્મી છે સાહેબ, એનું આવી રીતે તમે એનો જે કંઈ ઉડાડી રહ્યા છો, ઠીક છે, તમારો પર્પઝ સારો છે, એ જુદી ઘટના છે. જેમ માની ગાળ ઘીની નાળ, માં પણ તમને ટપારે તો તમારા હિત માટે, એમાં આ પૈસા ઉછાળે છે, ભલે સત્કાર્યમાં વપરાતા હોય, પણ કાંઈક એમાં પદ્ધતિ ફેરવવાની તો જરૂર છે જ. ઈનો ઈ દટ્ટો લઈ, ધારો કે પૈસાનો શું કરી શકે લોકો, ધારો તો ઈનો ઈ દટ્ટો લઈને ઓડિયન્સને સામું ને કલાકારની સામું જોઈને પેલા માતાજીને આમ માથે ચડાવો, આ લક્ષ્મીજી છે માથે ચડાવો 3 વખત, અને પછી તમે આમ આપો, આમ ઉડાડોમાં. આમ તો બિયર બારમાં ઉડે, સતીઓ ઉપર, સુરાઓ ઉપર કે સુર સમ્રાટો ઉપર, એમાં ઓળઘોળ થાય, અર્પણ કરવાનું હોય. એમાં દર્પણ જેવું ન હોય કે બધા મારો સીન જોઈ લે, ભાઈ પાસે બહુ પૈસા છે ને પૈસાની કઈ ઓરું ઉડે છે ને એમ કરીને વરસાદ, એ દેખાદેખી નથી. હા, એ જ છે પૈસા. મેં કીધું સૌથી પહેલા તો માં લક્ષ્મી છે, એટલે તમે એને સૌથી પહેલા 3 વખત નમન કરો. અગાઉના જમાનામાં રામ વાળાથી માંડીને જેટલા બારવટિયા થતા ને, એ સૌથી પહેલા લોહીથી પોતાની તલવારમાં પોતાના જ અંગૂઠેથી લોહી કાઢે અને એ લોહીને પેલા માથે ચડાવતા, કે આ તલવાર જે છે ધર્મની ને રક્ષા, દુર્બળોની ને ધર્મની રક્ષા કાજે છે, લૂંટવા માટે નથી. હવે હું જે શસ્ત્ર ઉપાડું છું, એ શસ્ત્ર કોઈને બતાવીને લૂંટી લેવા માટે નથી. વ્યાજખોરોના અમારે ચોપડા બાળવા છે, અબળાઓની લાજ રાખવી છે, શોષણખોરોની માંથી સમાજને છોડાવવો છે, ગાયોના ધણ વાળી જનારાને અમારે હિંસાથી અટકાવવા છે, જેની ફે ફાટતી હોય એની સામે અમારે મૂછે તાદીન પડવાનું છે. એટલે તો એ હિંગળાથી માંડીને માતાજીની ત્યાં જઈને પોતે લોહીનું તિલક કરતા પોતાના હાથથી, એ તલવારનું પૂજન, શસ્ત્ર પૂજન, કે અમે આ શસ્ત્ર ઉઠાવીએ છીએ સમાજના હિત માટે, નહીં કે કોઈ લૂંટી ખાવા માટે. એટલે તો 12 વટિયા કહેતા, 12 પ્રકારના વટ જે લોકો જાળવતા, ઈ 12 વટિયા. એમ અહીંયા લોક ડાયરામાં જે પૈસાની ફોરું ઉડે છે, એ ફોરું ઉડાડવાની છૂટ છે, પણ થોડોક ફેરફાર કરવાની જરૂર છે. એને પેલા માથે ચડાવો કે હે માં લક્ષ્મી, તમે અમારી ઉપર આવી રીતના જે પ્રસન્ન થયા છો, અને અમે એને સત્કાર્ય માટે થઈને વાપરીએ છીએ, અને આ ઉડાડીએ છીએ શું કામ? બીજાને પ્રેરણા મળે કે આવી રીતે પણ વાપરી શકાય. એ ખોટું નથી, પણ અમે એને ફેંકતા નથી જે રીતે બિયર બારમાં ફેંકવામાં આવે. અમે એને ઓળઘોળ કરીએ છીએ. ઓળઘોળની આ પદ્ધતિ હોય, દાન આમ દેવાય, દાન આમ ન દેવાય, આમ તો મારણ થાય, દાન આમ દેવાય હંમેશા. તો એવી રીતે આ ડાયરામાં કરે તો ખોટું નથી.